નવરાત્રિ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નામાંકિત ગરબાઓ પૈકી વરસાદની વચ્ચે ક્રેડાઈ વીએનએફ ગરબાના આયોજકોએ ગરબા મેદાનની તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ સંદર્ભે ગઈકાલે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ગૌરવ સમાન અને દેશ વિદેશમાં પ્રખ્યાત નવરાત્રિ ગરબા મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વરસાદના વિઘ્ન વચ્ચે પણ વડોદરા શહેરના પ્રસિદ્ધ ગરબા આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે વડોદરા શહેરના નામાંકિત ક્રેડાઈ વીએનએફ ગરબાના આયોજકો દ્વારા નવરાત્રિ ઉત્સવમાં માતા બહેનો અને યુવક યુવતીઓ નિર્ભય બને, માતાજીના ગરબા રમીને માતાજીની આરાધના કરી શકે તેવા ઉદ્દેશ્યથી શહેરની મધ્યમાં આવેલા નવલખી મેદાન ખાતે ગ્રાઉન્ડ સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને હાલના તબક્કે આ તૈયારીઓ પૂર્ણતાને આરે છે। ત્યારે ગરબા આયોજકોએ ગરબા મહોત્સવની તૈયારીઓની માહિતી આપવા માટે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં ગરબાના આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડની તૈયારીઓ તેમજ અન્ય સુવિધા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી। પત્રકાર પરિષદ દર વર્ષની જેમ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવી અને જે આખી જે અમારું આયોજન હોય છે એની આખી સંપૂર્ણ રૂપરેખાની આપને માહિતી આપતા હોઈએ છીએ। સાથે સાથે અમારા ગાયક વૃંદ દ્વારા એક લાઈવ પરફોર્મન્સ થાય છે તથા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં વર્ષોથી જે ગરબા રમે છે એવા સુસજ્જ વેશભૂષામાં જે બ્રાન્ડ એમ્બેસેડરો છે એ લોકોનું લાઈવ પરફોર્મન્સ અહીંયા થતું હોય છે અને આપના માધ્યમથી અમે વડોદરાવાસીઓને એક માહિતી આપતા હોય છે કે આ વખતનું આયોજન કેવા પ્રકારનું રહેશે। તો આપને જણાવી દઈએ કે સૌથી મોટી વાત આ વખતે જે વરસાદનો સમય ચાલી રહ્યો છે, વરસાદની જે આગાહી છે, તો એને પહોંચી વળવા માટે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા આખું જે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે, ખાસ કરીને ગ્રાઉન્ડની અંદર કોઈ પણ જગ્યાએ પાણી ના રહી જાય અને ગરબા રમી શકાય એ પ્રકારનું આયોજન કર્યું છે અને 24 જેટલા રિચાર્જ બોરવેલ કરવામાં આવ્યા છે અને એક આખી પાણીની કેનાલ કરી છે જ્યાં એક જગ્યાએ પાણી કેનાલમાં ભેગું થાય અને 24 જે બોરવેલ કર્યા છે એના વાટે પાણી જમીનમાં ઉતરી જાય અને આનાથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો જળ સંચયનો જે એ આપેલો છે આપને બધાને, એને પણ અમે પરિપૂર્ણ કરવાનો એક કોશિશ તરીકે અને આની શરૂઆત કરી છે। સાથે સાથે એવું છે કે આ વખતે ગત વર્ષની જેમ જે અભૂતપૂર્વ ખેલૈયાઓનો પ્રતિસાદ મળ્યો છે એને જોતા 14 ફૂટ જેટલો રેડિયસ મોટો કરી અને વધુ 15,000 જેટલા ખેલૈયાઓ મા જગદંબાની આરાધના કરી શકે એ પ્રકારે વિશાળ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। સાથે સાથે એ જ રેશિયો પ્રમાણે વિશાળ પાર્કિંગ તથા સિક્યુરિટીની વ્યવસ્થા, સીસીટીવી કેમેરાથી સુસજ્જ ગ્રાઉન્ડ હશે અને સૌથી અગત્યની વાત, દર વર્ષે જે સુશોભન માટે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એનું અનોખું આયોજન અને વ્યવસ્થા માટે કાયમ માટે પ્રખ્યાત રહ્યું છે, ત્યારે આ વખતે કોઈક નવો અનુભવ ખેલૈયાઓ અને આવનાર તમામ દર્શકોને થાય એ પ્રકારનું ખૂબ જ સુંદર ડેકોરેશન પણ આ વખતે કરવામાં આવી રહેનાર છે અને એ ડેકોરેશન તો આપને જ્યારે 3 તારીખે ગરબાની શરૂઆત થશે ત્યારે ગ્રાઉન્ડ જોઈને આપને માલુમ પડશે, આપના માધ્યમથી લોકોને ખબર પડશે। સાથે સાથે એની સજાવટ પણ આવતીકાલથી અમે શરૂ કરનાર છે। જે રીતે સુરક્ષા અમારા માટે સર્વોપરી સમજીને પહેલાંથી અમે આયોજન કરતા હોઈએ છીએ। આપ લોકોએ પહેલાં પણ જોયું હશે કે 20 ફૂટ જેટલી આખી ફાયર એક્ઝિટ સાથે સાથે ફાયરની ગાડી ફરી શકે એ પ્રકારે આખી ગેન્ટ્રી અમારા દ્વારા બનાવવામાં આવતી હોય છે, એટલે ફાયરનું કોઈ અકસ્માત થયા પછી નહીં, પણ આ અમારું 10મું વર્ષ છે, એમાં 2 વર્ષ કોરોના કાળમાં અમે ગરબા નહોતા કરી શક્યા, પણ આ બધા જ આયોજનમાં અમારા દ્વારા સેપરેટ આખું ફાયરનું વ્હીકલ ફરી શકે અને 5 જ મિનિટમાં કોઈ અનબનાવ બને તો ગ્રાઉન્ડ આખું ખાલી થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। સાથે સાથે આ વખતે આદિપુરા હોસ્પિટલ સાથે ટાઈઅપ કરેલું છે, 10 બેડની આઈસીયુ હોસ્પિટલ અમે ઊભી કરનાર છે, સાથે સાથે 2 છેડે આઈસીયુ એમ્બ્યુલન્સ પર રાખનાર છે અને નિષ્ણાત ડૉક્ટરો પણ રાખનાર છે અને આ વખતે એક નવો પ્રયોગ પણ અજમાવ્યો છે। હાલમાં કોરોના કાળ પછી જે નવયુવાનોમાં વધતા જતા જે હાર્ટના શ્વાસના લગતા જે રોગો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે થઈને આખી ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની ટીમ સાથે સાથે જેટલા 300 જેટલા જે સિક્યોરિટી ગાર્ડ્સ ઓન ડ્યુટી હોય છે એ તમામને તારીખ 2 અને તારીખ 3ના રોજ નિષ્ણાત ડૉક્ટરો દ્વારા CPR ટ્રેનિંગ આપવાનું પણ અમે પ્રોગ્રામ એક બનાવેલો છે, એટલે તમામ ગ્રાઉન્ડ પર
રહેનાર વ્યક્તિઓ, ઓન ડ્યુટી લોકો તમામને CPR ટ્રેનિંગ પણ આપવામાં આવે. વિશિષ્ટ આયોજન તો એ જ છે, વરસાદને ધ્યાનમાં રાખીને ખેલૈયાઓને તકલીફ ના પડે, ગ્રાઉન્ડમાં કોઈ જગ્યાએ પાણી ભેગું ના થાય અને તમામ પાણી જમીનમાં ઉતરી જાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. ગમે તેટલો વરસાદ પડે અડધી કલાકમાં ગરબા રમાડી શકીએ એ પ્રકારની વ્યવસ્થા કરી છે. ખૂબ જ સુંદર ડેકોરેશનથી માંડીને તમામ વસ્તુ તૈયાર કરી છે. સાઉન્ડ સિસ્ટમથી માંડીને તમામ વસ્તુમાં અમે અપગ્રેડેશન કર્યું છે. સાઉન્ડ સિસ્ટમ પર આ વખતે અભૂતપૂર્વ પ્રકારની હશે અને અમારું ગાયક વૃંદ તો આપને માલુમ જ છે કે અમારું ગાયક વૃંદ એ જે યુવાધન છે એ આજે અમારા ગાયક વૃંદથી ખૂબ જ પ્રભાવિત છે અને ગાયક વૃંદના કારણે પણ યુવાનોમાં અમારા વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબાઓ માટે એક ઘેલું ઊભું કરેલું છે અને બાકી તો સુરક્ષાથી માંડીને તમામ વસ્તુથી સુસજ્જ ગ્રાઉન્ડ તૈયાર કરે છે. અમારું પાસનું ડિસ્કાઉન્ટ જેવું હોતું જ નથી. અમારા પાસની કિંમત બહેનો દીકરીઓ માટે 250 રૂપિયા છે અને 300 રૂપિયા છે. હવે આમાં ડિસ્કાઉન્ટની વાત હોતી નથી. અમે જે લેનિયાર્ડ બનાવીએ છીએ, અમારો જે પાસ હોય છે RFID સિક્યોરિટી, એ સિક્યોરિટીનો પાસની જે કોસ્ટ છે એ બધું GST સાથે વત્તા GST પણ અમે એબ્સોર્બ કરતા હોય છે આમાં. એટલે અમારા પાસની આમ કિંમત કહેવા જઈએ તો બહેનો દીકરીઓનો પાસ હોય એમાં ઓન ધ કોન્ટ્રરી જે દીકરાઓના પાસમાંથી થતી આવકમાંથી એ બેર કરવામાં આવે છે અને એ જે કંઈ કિંમત છે એટલા માટે જ છે કે દરેક વ્યક્તિની ઓળખ હોવી જરૂરી છે. કાલે ઉઠીને કોઈ અનિચ્છનીય બનાવ ના થાય, બહેન દીકરી માતાઓની સુરક્ષા એ અમારી પ્રાયોરિટી છે. એટલે આને તમે 200-250 રૂપિયા કે એવા જે પાસની અમારી કિંમત છે એ કોઈ આવકનું સાધન નથી, પરંતુ એ સુરક્ષા માટે થઈને એટલી કોસ્ટ રાખવામાં આવે છે. આ વર્ષે મા જગદંબાના આશીર્વાદ સદાય વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ રહ્યા છે અને અમારા આયોજક શ્રી મયંકભાઈ પટેલ અને સમગ્ર ટીમ એમની સાથે છે અને બરોડાના સૌથી મોટામાં મોટા ગરબા અને વિશ્વની અંદર જેને નામના મેળવી છે એવા વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબા છે અને આ વખતે ખૂબ જ સરસ એક યુનિક અને કંઈક અલગ જ ટાઈપના ગરબા કરવાનું વિચાર્યું છે અને એ અત્યારે કહેવાય નહીં પણ ખૂબ સરસ રીતે અત્યારે જે પ્રમાણે વરસાદ પડે છે પણ અમારું ગ્રાઉન્ડ ખૂબ જ સરસ રીતે તૈયાર થાય છે અને આગામી દિવસોમાં પણ વડોદરાની પરંપરા મુજબ એક સાંસ્કૃતિક ગરબા અને આપણી આગવી ઓળખ જે ગુજરાત નહીં, ગુજરાતની અંદર વડોદરાની અંદર જે પ્રથમ આપણા જે ગરબા થાય છે એ એકદમ માતાજીના ફેરા ફરતા હોય એ રીતના ગરબા કરીએ છીએ અને એકદમ આપણી જૂની ઢબ અને જૂની સિસ્ટમથી ગરબા થાય છે અને ખૂબ સરસ. તમે જુઓ છો 2-3 દિવસથી વરસાદ પડે છે પણ અમારું ગ્રાઉન્ડ એકદમ સરસ એકદમ બનાવેલું છે જ્યાં ખેલૈયાઓ ધૂમ મૂચીને રમી શકશે અને ખૂબ સરસ કે આટલું સુંદર આયોજન સમગ્ર અમારા આયોજક શ્રી મયંકભાઈ પટેલે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે અને ખેલૈયાઓને પણ અત્યારે તમે જોજો તો તમે ખેલૈયાઓ પણ એટલા રમવા માટે ઉત્સુક છે. મા જગદંબાના આશીર્વાદ હંમેશા અમારી પર રહ્યા છે. અમારી સમગ્ર ટીમ તનતોડ મહેનત કરી છે અને આ વખતે વરસાદ પડશે તો પણ અમારા ગરબા જરૂરથી થશે.